હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો વિષય ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણનો મોસ્ટ આઈએમપી દાખલો જોવા જઈ રહ્યા છે. વ્યવહારિક દાખલો છે, 4 માર્ક્સમાં પૂછાય છે દર વખતે એક્ઝામમાં. તો જુઓ હવે રકમ તરફ. એક ટ્રેન છે, 480 કિલોમીટરની અંતર અચળ ઝડપથી અંતર કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર કલાક ઓછી હોય, જો આ પોઈન્ટને યાદ રાખવાનો, 8 કિલોમીટર કલાક ઓછી હોય તો એટલું જ અંતર કાપવા તે 3 કલાકથી વધુ લે છે, તો ટ્રેનની ઝડપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમારે રકમ સમજવાની જરૂર છે. 480 કિલોમીટર અંતર છે. પહેલાં અને બીજો પોઈન્ટ એવું કીધું છે કે 8 કિલોમીટર કલાકથી ઓછી હોય અને તેટલું જ અંતર કાપવા 3 કલાકથી વધુ લે છે, તો ટ્રેનની ઝડપ શોધવાની છે. તો સૌપ્રથમ આપણે ધારવું પડશે. આમાં પણ ધારો કે સોલ્યુશન, ધારો કે ટ્રેનની અચળ ઝડપ x કિલોમીટર કલાક છે. બરાબર, x કિલોમીટર પ્રતિ કલાક છે અથવા કલાક છે. તો હવે સમયનું સૂત્ર લગાડવું પડશે. સમય બરાબર શું? તો સમય કઈ રીતે મળે વિદ્યાર્થી મિત્રો? તો તમને અંતર આપી દીધેલું છે, બરાબર. અંતરના છેદમાં શું લખવું પડે? ઝડપ. આ એક સૂત્ર યાદ રાખવાનું કે સમય બરાબર, તો કે અંતરના છેદમાં ઝડપ. બરાબર, આપણે ક્યાંય પણ જવું હોય તો સૌથી પહેલાં આપણે સમય જોઈએ કે આ સ્ટેશને જવું છે, તો બરાબર અંતરના છેદમાં શું જોશે? ઝડપ. હવે તમને આપી દીધેલું છે કે 480 કિમી એટલે કે કિલોમીટરનું અંતર કાપવા અચળ ઝડપ માટે લાગતો સમય. હવે 480 કિલોમીટર અંતર કાપવા માટે તમારે શું જરૂર પડે છે? અચળ ઝડપ માટે લાગતો સમય. બરાબર, સમયને આપણે ટી વડે દર્શાવશું. ટી એટલે કે ટાઈમ. T1 બરાબર શું લખશું? અંતર કેટલું છે? 480. અંતર આપણું 480 કિલોમીટર છે. ઝડપ કેટલી કલાકની કાપે છે? તો ઝડપ આપણને આપી નથી, તો આપણે શું કરવાનું? અહીંયા x લખી નાખશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, x બરાબર કલાક લખવાનું. રાઈટ. 480 કિલોમીટર અંતર કાપવા માટે અચળ ઝડપે લાગતો સમય બરાબર T1. અંતર છે 480 અને છેદમાં શું લખ્યું છે? ઝડપ બરાબર x, કલાક લખ્યું. હવે કીધું છે ટ્રેનની ઝડપ કેટલી કલાકથી ઓછી છે? રકમમાંથી જ લખવાનું છે. 8 કિમી પ્રતિ કલાકે ઓછી હોય તો, ઓછી નીચે અંડરલાઈન કરવાની, ઓછી હોય તો નવી ઝડપ. તો નવી ઝડપ માટે આપણે શું લખવાનું? હવે આપણે આમાં પણ શું કરશું? નવી ઝડપ જોવે છે તો આપણે ઝડપ માટેનું શું લખશું? પહેલાં x હતી, હવે કીધું છે ઓછી કે તો માઇનસ કરવાનું વિદ્યાર્થી મિત્રો. અને કેટલા કલાક આપી દીધેલા છે? 8 કિલોમીટર કલાક. તો આપણે અહીંયા કેટલા લખવાના? 8 લખી નાખવાના. શું કર્યું? ટ્રેનની નવી ઝડપ તો આપણને ખબર નથી એટલે x લખવાનું, અને 8 કિલોમીટર કલાક કીધું છે ઓછી, એટલે અહીંયા ઓછી કે એટલે માઇનસ કરવાનું. 8 છે તો અહીંયા 8 કિલોમીટર લખવાનું. 5 કિલોમીટર કીધું હોય તો અહીંયા 5 કિલોમીટર લખવાનું. બરાબર, ઓકે. ચલો નેક્સ્ટ લખશું. 480 કિમી એટલે કે કિલોમીટર અંતર કાપવા 480 કિલોમીટર કાપવાનું છે
તો નવી ઝડપ માટે લાગતો સમય શું કીધું છે? 480 કિલોમીટર અંતર કાપવા માટે નવી ઝડપ માટે લાગતો સમય તમારે દર્શાવવાનો છે. તો નવા સમયને આપણે શું કહેશું? T2 કહેશું. T2 બરાબર 480 લખશું. પણ હવે ધ્યાન રાખવાનું, આપણે અહીંયા પહેલાં શું લખ્યું હતું? એક્સ લખ્યું હતું, પણ હવે આપણે એક્સ નહીં લખીએ. આપણી પાસે કેટલી કીધી? 8 કલાક ઓછી છે. તો એક્સ માઇનસ કેટલા લખશું? છેદમાં એક્સ માઇનસ 8 લખશું. અને અહીંયા શું લખશું? કલાક લખશું. બરાબર, આની જેવું જ સેમ ટુ સેમ છે, ખાલી અહીંયા નવી ઝડપ શોધી છે એટલે એને T2 નામ આપવાનું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ત્રીજો પોઈન્ટ લખવાનું કે આટલું જ અંતર કાપવા માટેથી 3 કલાકથી વધુ સમય લે છે. 3 કલાકથી વધુ છે તો આપણે હવે લખવાનું નવી ઝડપે લાગતો સમય. નવી ઝડપે લાગતો સમય કેટલા કલાક કીધું? 3 કલાક કીધું છે. સમય 3 કલાકથી વધુ છે. ઓકે, તો હવે નવી ઝડપ શોધવી હોય તો શું કરશું આપણે? T2 બરાબર T1 વત્તા, અહીંયા જો વધુ કીધું એટલે તમારે શું કરવાનું? પ્લસ કરવાનું. ઓછું કીધું હોય તો માઇનસ કરવાનું. એટલી વસ્તુ યાદ રાખવાની. 3 છે તો અહીંયા કેટલા લખવાના? 3 લખી નાખવાના કલાક. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ સૂત્ર કઈ રીતે બન્યું? નવી ઝડપ શોધવા માટે 3 કલાક લાગે છે તો T2 બરાબર T1 વત્તા 3 કલાકથી વધુ છે તો પ્લસ સાઇન કરો વધુ કીધું હોય. અને અહીંયા 3 કલાક આપ્યા તો અહીંયા 3 લખવાના. 4 કલાક આપ્યા તો 4 લખવાના. હવે આપણે સૂત્ર T2માં આપણે કિંમત મૂકી દો. T2ની કેટલી કિંમત છે? 480 છેદમાં x માઇનસ 8 છે વિદ્યાર્થી મિત્રો T2. T1ની કિંમત કેટલી છે? તો કે 480 માઇનસ કેટલા છે? x છે. અને 3ને કંઈ 3 છે તો આપણે ત્યાં 3 મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે કરશું શું કરશું? 480નો x હારે ગુણાકાર, ચોકડી ગુણાકાર આનો 480નો x હારે 480x બરાબર આનો આની સાથે ગુણાકાર થશે, આનો ક્રોસ મલ્ટીપ્લાય 480x માઇનસ કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો? 8 લખશું. બરાબર 3નો આ બધા જોડે ગુણાકાર થશે, કૌંસ જોડે. 3નો પહેલાં x હારે ગુણાકાર તો આપણે લખવાનું 3x અને પછી કોની હારે થશે? તો કે x ઓછા 8 હારે થશે. તો આપણે શું કરવાનું? x ઓછા 8 આ લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે ગુણાકાર આપણો હવે આપણે આનું લખશું. બરાબર, તો 480x લખી નાખ્યા આપણે. ઓકે, 480x 480x. ઓકે, 480નો હવે ગુણાકાર થશે, 8 હારે ગુણાકાર કરો. 400 અહીંયા કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો, એક બોક્સ બનાવી દઈએ છીએ વર્કિંગ તરીકે. 480નો 8 હારે ગુણાકાર 0 8 64 વધી પડી 6 4 8 32 ને 6 38. તો કેટલો બની ગયો? અહીંયા આવશે માઇનસ સાઇન કરશું કારણ કે માઇનસ છે. 480નો 8 હારે ગુણાકાર કરશું તો 3840. 3xનો x હારે ગુણાકાર કરશું તો શું થશે? 3નો x હારે ગુણાકાર ને પાછો x તો 3xનો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? વર્ગ થઈ ગયો. 3x ગુણ્યા x તો xનો વર્ગ. 3નો 8 હારે ગુણાકાર 3 8 કેટલા થઈ ગયા? 24 થઈ ગયા. 24 કેટલા થશે? x થશે. 3x ગુણ્યા 8 3 8 24 પણ કેવા આવશે? -24x. ઓકે વિદ્યાર્થી મિત્રો,
હવે અહીંયા જુઓ આ બંને વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે શું થઈ ગયા? આની વેલ્યુ 0 થઈ ગઈ. 0 બરાબર આ 3x ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. જમણી બાજુ હતું કઈ બાજુ આવી ગઈ? 3x નો વર્ગ લખવાનો વિદ્યાર્થી મિત્રો. 3x નો વર્ગ પછી કેટલા લખવાના? 24x અને શું વધ્યું આપણી પાસે? -3840. આ બંને 480 ઓછા 480 તો ઉડી ગયા, તો 0 થઈ ગયા. બરાબર 3x નો વર્ગ 24x આપણે અહીંયા લઈ આવ્યા. બરાબર અને 3840 આપણે ક્યાં લઈ ગયા? નીચે લઈ ગયા વિદ્યાર્થી મિત્રો. માટે આપણે લખવું હોય તો હવે લખવાનું, આનું શું કરવાનું આપણે? તો કે હવે આમાંથી શું કરશું આપણે? x નો વર્ગ. x નો શું કરશું? વર્ગ. 3 નો છે, બધાનો 8 વડે ભાગાકાર કરી નાખીએ આપણે. 3 × 8 = 24 એટલે કેટલા થશે? બરાબર 8x 3 × 8 = 24 8x અને આનો પણ કેટલા વડે? 3 વડે. તો 3840 ના 3 વડે ભાગો તો કેટલા આવશે? તો 1200 ને કેટલા આવે છે? 1280 બરાબર 0. બરાબર તો આ તમારું સોલ્યુશન આવશે વિદ્યાર્થી મિત્રો. x નો વર્ગ ઓછા 8x માઇનસ 1280 બરાબર 0. આ બધાને કેટલા વડે ભાગ્યું છે? આપણે 3 વડે ભાગાકાર કરેલો છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મોસ્ટ IMP દાખલો છે, 2 થી 3 વાર પ્રેક્ટિસ કરજો. 4 માર્ક્સમાં આવો દાખલો પૂછાય છે બોર્ડની એક્ઝામમાં. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.